એકદમ સરસ ક્રિસ્પી પડવાળા મિની સમોસા બનાવીશું કે જેને તમે કિટી પાર્ટી હોય કે ઘરમાં મહેમાન હોય તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને પીરસી પણ શકો જમવામાં. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં ગેસ પર એક નોનસ્ટિક નાનું પાન મૂક્યું છે. તેમાં 1 ટીસ્પૂન મરી, 1 ટીસ્પૂન ધાણા અને 1 ટીસ્પૂન લખનવી વરિયાળી ઉમેરી છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આ ત્રણેય વસ્તુને શેકી લેવાની છે. શેકાવાની સરસ સુગંધ આવે એટલી શેકાય એટલે ગેસને બંધ કરી દેવાનો. વધારે પડતું બળી ના જાય અને કલર ચેન્જ નહીં થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો જુઓ, ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈએ. હવે એક વાડકીમાં આપણે સમોસાનું જે પડ બાંધવાના છીએ ને લોટ, એના માપનું મીઠું લીધું છે અને સાધારણ પાણી ઉમેરીને મીઠુંને ઓગાળીને એને બાજુ પર રાખીશું. ત્યારબાદ બહારના પડ માટે મેંદો લઈએ, 1.5 કપ જેટલો લીધો છે અને આ કલોંજી છે 1 ટીસ્પૂન જેટલી ઉમેરી અને 2 ટીસ્પૂન ઘીનું મોણ લીધું છે અને 3 ચમચી જેટલું તેલનું મોણ દઈએ. તેલનું મોણ તેલનું કે ઘીનું સારું મોણ દેવાનું છે, તેનાથી આપણું પડ ક્રિસ્પી થશે. થોડું મને જરૂર લાગે છે હજી, તો 2 ચમચી ફરીથી ઉમેરીશું અને લોટમાં સારી રીતે મિક્સ કરીશું. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો પડ માટે. તો હવે પરફેક્ટ છે મણ. તો સૌથી પહેલાં પાણી ઉમેરતા પહેલાં આપણે વાડકીમાં જે મીઠું ઓગાળેલું એ પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ આ અડધો કપ લીધું છે પાણી. આ રીતે હાથમાં લઈને થોડું થોડું ઉમેરતા જઈશું. સામટું નથી ઉમેરવાનું કે જેનાથી લોટ નરમ થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. ભાખરી કરતાં સાધારણ નરમ લોટ રાખવાનો છે. જુઓ, આ રીતે રોટલી કરતાં કડક અને ભાખરી કરતાં સાધારણ નરમ. તો આ રીતે લોટ બાંધ્યો અને અડધા કપમાંથી આટલું પાણી બચ્યું છે. હવે સાફ કોટનના કટકાને આપણે ઢાંકી દઈશું અને બાજુ પર રાખીએ. ત્યારબાદ મિક્સર જારમાં આપણે શરૂઆતમાં જે મસાલો શેક્યો તે લીધો છે. 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને આમચૂર પાવડર ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું અને શેકેલું જીરું છે 1/4 ચમચી જેટલું. શેકેલું છે એટલે મેં અત્યારે ઉમેર્યું છે. તમે કાચું જીરું ભરતા હો તો શરૂઆતમાં મસાલા શેક્યા ને એમાં લઈ લેજો. તો આ રીતે કરકરું દળી લીધું છે. હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈમાં તેલ મૂકીશું 2 ચમચી જેટલું અને 1/2 ટીસ્પૂન જીરું મૂક્યું છે અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને 3 થી 4 ફ્રેશ કઢી પત્તા ઉમેર્યા છે અને આ એક મોળું મરચું ને બારીક કાપી લીધું છે એ ઉમેર્યું અને તીખાશ માટે જેટલું જોઈએ એટલી આદુ મરચાંની પેસ્ટ અને 1 ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરી છે. મારી પાસે લસણની ચટણી અવેલેબલ હતી એટલે મેં લીધી છે. તમારે 8 થી 10 કળી લસણ લઈ લેવાનું અને એને પેસ્ટ બનાવીને ઉમેરવાની. તો હવે બધું આપણે અડધી મિનિટ જેટલું સાંતળી લઈશું. ત્યારબાદ મેં 5 બટાકાને બાફી લીધા હતા અને ઠંડા થાય એટલે એને છાલ ઉતારી લીધા છે. તો હાથ વડે એને આ રીતે થોડા ભાંગીને ઉમેરીશું. આપણે સ્ટફિંગ તૈયાર કરી રહ્યા છીએ સમોસાનું અને 1 કપ જેટલા વટાણાને કુકરમાં 1 વિસલ મારીને કૂક કરી લીધા હતા અને હવે આ આપણે જે ક્રશ કરેલો મસાલો છે એ ઉમેર્યો અને સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ પોટેટો મેસર વડે એને થોડું ક્રશ કરી લઈએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને તાવેથા વડે સારી રીતે મિક્સ કરીશું. અને આ અગાઉ મેં નોર્મલ સાઇઝના જે સમોસા આવે છે એની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે અને એની લિંકને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે આપણું સ્ટફિંગ રેડી છે. તો ગેસને બંધ કરી દઈએ
અને ચોપ કરેલી કોથમીર ઉમેરીશું. સિઝનમાં તમારી પાસે જો તાજું લસણ હોય ને, ફ્રેશ લસણ લીલું, તો એ પણ કટ કરીને ઉમેરી શકો. તો હવે આ સ્ટફિંગને એક પ્લેટમાં લઈએ અને બિલકુલ ઠંડુ થવા દઈશું. હવે સ્ટફિંગ બિલકુલ ઠંડુ થાય ને એટલે આપણે મિની સમોસા બનાવવાના છીએ, એટલે થોડા નાના ગોળા કરી લઈશું. આમાંથી તમે મોટી સાઇઝના એટલે કે મીડિયમ સાઇઝના સમોસા પણ બનાવી શકો, પરંતુ આજે આપણે મિની સમોસા બનાવવાના છીએ. તો હવે આપણે જે લોટ બાંધી લીધેલો બહારના પડ માટે, એને જરા આ રીતે મસળી લઈએ અને નાની સાઇઝના લુવા કરી લઈશું. અને એમાંથી નાની સાઇઝની થોડી પૂરી વણીશું. સમોસાનું બહારનું પડ તમે આ રીતે બાંધશો ને તો આ સમોસા બજારમાં જે મળે છે ને એવા જ સરસ ક્રિસ્પી પડવાળા બનશે. મેઇન આની અંદર મણ અગત્યનું છે અને લોટનું ટેક્સચર અગત્યનું છે. સાવ નરમ કે સાવ કડક નહીં થઈ જાય એ રીતે બનાવવાનું છે. હવે વચ્ચેથી મેં પૂરીને કટ કરી છે અને ત્રણેય બાજુ પાણી લગાવી દઈએ. સાદું પાણી લીધું છે મેં. ત્યારબાદ આ રીતે એને ઉંચકીને ફોલ્ડ કરવાનું અને વચ્ચે આપણે આ જે સ્ટફિંગનો ગોળો બનાવ્યો છે એ મૂકીશું. બધી બાજુને સારી રીતે સીલ કરવાની અને આ રીતે સમોસુને તૈયાર કરવાનું છે. જુઓ કેટલું સરસ ફટાફટ થઈ જાય છે. તો આ રીતે આપણે બધા મિની સમોસાને ભરી લેવાના છે. ફરીથી બતાવું છું તમને. સમોસાના પડમાં આપણે કલોંજી ઉમેરી છે એટલે પડ પણ કેટલું સુંદર દેખાય છે. જુઓ હજી બતાવું છું એક બે વાર તમને કે કેવી રીતે ભરવાનું એ. હળવે હાથે પ્રેસ કરીને થોડું સીલ કરવાનું કે જેથી તળતી વખતે ખુલી ના જાય. તો જુઓ આ રીતે મેં બધા સમોસાને ભરી લીધા છે. તો હવે તળીશું એને. તો મીડિયમ ફ્લેમ પર મેં તેલને ગરમ કર્યું છે અને આ લોટ મૂક્યા બાદ એટલે કે સમોસો મૂક્યા બાદ ધીમે ધીમે ઉપર આવે ને એ રીતનું ગરમ કરવાનું છે. એકદમ આકૃત નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખજો. અને એકવાર તેલ ગરમ થઈ જાય ને પ્રોપર એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની અને ત્યારબાદ સમોસા મૂકીશું. કઢાઈમાં સમાય એટલા સમોસા મૂકવાના અને મૂક્યા બાદ તરત પલટાવવાના નથી, પરંતુ તવેથા વડે આ રીતે એને ફેરવતા જવાનું સાઈડમાં કે જેથી એક જ જગ્યાએ નીચેથી ગરમી ના લાગે અને પડ જલ્દી લાલ ના થઈ જાય. તો આ રીતે એને ખસેડતા જવાનું અને ત્યારબાદ એને પલટાવીશું. 1.5 થી 2 મિનિટ બાદ એને પલટાવવાના અને બંને બાજુ સરસ કલર આવે, થોડો આછો બ્રાઉન, એ રીતના તૈયાર કરવાના છે. જુઓ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણા ક્રિસ્પી એવા સમોસા જુઓ તમે પડ જોઈને જ તમને ખ્યાલ આવશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે બાકીના સમોસા પણ તળી લઈશું. તમે હાઈ ફ્લેમ રાખશો અને તળવામાં ઉતાવળ કરશો ને તો સમોસાનો કલર બ્રાઉન આવી જશે, પરંતુ અંદરથી પોચા રહેશે પડમાં. માટે થોડા ધીરજથી તળવાના છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આ સમોસા તમે કાચા પાકા તળીને પણ રાખી શકો અને મહેમાન આવે ત્યારે એને ફટાફટ તળીને સર્વ કરી શકો. આ ક્રિસ્પી સમોસામાંથી તમે સમોસા ચાટ પણ બનાવી શકો.
કેટલા સરસ સમોસા રેડી થયા છે, તમે જોઈ શકો છો. જુઓ, સમોસા કેટલા સરસ ક્રિસ્પી થયા છે ને, તે હું સર્વ કરું ને ત્યારે તમે અવાજ ધ્યાનથી સાંભળજો. સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે અને જુઓ, તમે અવાજ સાંભળ્યો ને. સરસ ક્રિસ્પી પળવાળા આપણા સમોસા રેડી થઈ ગયા છે અને સ્વાદમાં પણ એકદમ લાજવાબ છે. બાજુની પ્લેટમાં જે સમોસા છે એ મેં હાફ ફ્રાય કર્યા છે, એટલે કે કાચા પાકા તળ્યા છે, કે જેને તમે ફ્રીઝમાં પણ 2 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસીપી તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ સ્થળનું નામ પણ લખજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.